પહેલો પ્રશ્ન, કયા દેશમાં ફોટોગ્રાફ લેવો ગુનો ગણવામાં આવે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી તુર્કમેનિસ્તાન કે ઓપ્શન ડી સિંગાપુર. સાચો જવાબ છે ઓપ્શન સી તુર્કમેનિસ્તાન. બીજો પ્રશ્ન, કયો દેશ સૌથી વધારે મસાલેદાર ખોરાક ખાય છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી જર્મની કે ઓપ્શન ડી ચીન. સાચો જવાબ છે ઓપ્શન એ ભારત. ત્રીજો પ્રશ્ન, એવું કયું ફળ છે જેને ખાવાથી લોહી ઝડપથી વધે છે? ઓપ્શન એ કેળું, ઓપ્શન બી દાડમ, ઓપ્શન સી પપૈયું કે ઓપ્શન ડી કેરી. સાચો જવાબ છે ઓપ્શન બી દાડમ. ચોથો પ્રશ્ન, કયો જીવ દૂધ અને ઈંડા બંને ઉત્પન્ન કરે છે? ઓપ્શન એ મોર, ઓપ્શન બી દેડકો, ઓપ્શન સી પ્લેટિયસ કે ઓપ્શન ડી કાગડો. સાચો જવાબ છે ઓપ્શન સી પ્લેટિયસ. પાંચમો પ્રશ્ન, કયા દેશમાં સ્વિંગમ ખાવું અને વેચવું ગુનો ગણવામાં આવે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી કેનેડા કે ઓપ્શન ડી સિંગાપુર. સાચો જવાબ છે ઓપ્શન ડી સિંગાપુર. છઠ્ઠો પ્રશ્ન, કયું ફળ ખાવાથી તણાવ દૂર થાય છે? ઓપ્શન એ નારંગી, ઓપ્શન બી કેળા, ઓપ્શન સી કેરી કે ઓપ્શન ડી અનાનસ. સાચો જવાબ છે ઓપ્શન એ નારંગી. સાતમો પ્રશ્ન, ભારતમાં કયા રાજ્યના લોકો કેળાના પાંદડા ઉપર ખોરાક ખાય છે? ઓપ્શન એ આસામ, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી બિહાર કે ઓપ્શન ડી ગુજરાત. સાચો જવાબ છે ઓપ્શન બી કેરળ. આઠમો પ્રશ્ન, તાજમહેલની ઊંચાઈ કેટલા મીટર છે? ઓપ્શન એ 20 મીટર, ઓપ્શન બી 40 મીટર, ઓપ્શન સી 60 મીટર કે ઓપ્શન ડી 73 મીટર. સાચો જવાબ છે ઓપ્શન ડી 73 મીટર. નવમો પ્રશ્ન, ભારતનું સ્વર્ગ કોને કહેવાય છે? ઓપ્શન એ કાશ્મીર, ઓપ્શન બી શિમલા, ઓપ્શન સી મુંબઈ કે ઓપ્શન ડી ગુજરાત. સાચો જવાબ છે ઓપ્શન એ કાશ્મીર. દસમો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી કયું છે? ઓપ્શન એ વાઘ, ઓપ્શન બી હાથી, ઓપ્શન સી બળદ કે ઓપ્શન ડી ઊંટ. સાચો જવાબ છે ઓપ્શન બી હાથી. 11મો પ્રશ્ન, વરસાદનું પાણી પીવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ કોરોના, ઓપ્શન બી પાચનતંત્ર, ઓપ્શન સી એસિડિટી કે ઓપ્શન ડી કબજિયાત. સાચો જવાબ છે ઓપ્શન બી પાચનતંત્ર. 12મો પ્રશ્ન, કાળા ચોખાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ ગોવા, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી કર્ણાટક કે ઓપ્શન ડી મણિપુર. સાચો જવાબ છે ઓપ્શન ડી મણિપુર. 13મો પ્રશ્ન, ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? ઓપ્શન એ મણિપુર, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી ગોવા કે ઓપ્શન ડી બિહાર.
સાચો જવાબ છે ઓપ્શન સી ગોવા. 14મો પ્રશ્ન, ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી મહારાષ્ટ્ર કે ઓપ્શન ડી મધ્યપ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન બી રાજસ્થાન. 15મો પ્રશ્ન, કયા રાજ્યમાં સૌથી વધુ વડાપાવ ખાવામાં આવે છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી ગોવા, ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી રાજસ્થાન. સાચો જવાબ છે ઓપ્શન એ મહારાષ્ટ્ર. 16મો પ્રશ્ન, મહારાણા પ્રતાપના ભાલાનું વજન કેટલું છે? ઓપ્શન એ 60 કિલો, ઓપ્શન બી 70 કિલો, ઓપ્શન સી 81 કિલો કે ઓપ્શન ડી 100 કિલો. સાચો જવાબ છે ઓપ્શન સી 81 કિલો. 17મો પ્રશ્ન, છત્રપતિ શિવાજી મહારાજના ઘોડાનું નામ શું હતું? ઓપ્શન એ ચેતક, ઓપ્શન બી શેરની, ઓપ્શન સી શેરા કે ઓપ્શન ડી કૃષ્ણ. સાચો જવાબ છે ઓપ્શન ડી કૃષ્ણ. 18મો પ્રશ્ન, ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે? ઓપ્શન એ ગિરનાર ડુંગર, ઓપ્શન બી ચોટીલા ડુંગર, ઓપ્શન સી પાવાગઢ ડુંગર કે ઓપ્શન ડી પાલીતાણા ડુંગર. સાચો જવાબ છે ઓપ્શન એ ગિરનાર ડુંગર. 19મો પ્રશ્ન, મગજને તીક્ષ્ણ બનાવવા માટે રોજ સવારે શું ખાવું જોઈએ? ઓપ્શન એ ટામેટા, ઓપ્શન બી પાલક, ઓપ્શન સી દૂધ કે ઓપ્શન ડી ઘી ગોળ ખાવું. સાચો જવાબ છે ઓપ્શન બી પાલક. 20મો પ્રશ્ન, વાદળી ગુલાબ કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી જર્મની, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન સી જાપાન. 21મો પ્રશ્ન, કયું પ્રાણી તેની જીભ બહાર કાઢી શકતું નથી? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી ઘોડો, ઓપ્શન સી મગર કે ઓપ્શન ડી જીરાફ. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.